દીવના ઘોઘલા દરિયા કિનારેથી એક શંકાસ્પદ યુવક પાસેથી ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા દરિયાકાંઠા પર દીવ પોલીસ સ્પેશિયલ સ્ટાફને એક શંકાસ્પદ યુવક નજરે પડતા તેમનો પીછો કરી તેમની અટકાયત કરી અને તપાસ કરવામાં આવતા તેની આસપાસથી કાપડના મોટા થેલામાંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેનું નામ ડોડિયા ગીગો મોહનભાઈ છે. ઉંમર વર્ષ 19 અને ઉના ગીર સોમનાથના રહેવાસી છે. તેની પાસેથી પરમિટ વગરનો ગેરકાયદેસર દારૂ મળી આવતા પોલીસે તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેની પાસેથી રોયલ ચેલેન્જ વિસ્કી 180 મિલીની 210 નંગ મળી આવેલ. તેની કુલ કિંમત 18,900 છે. આ દારૂને એક્સાઇઝ વિભાગને સોંપવામાં આવ્યો હતો.